નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મૃત માણસનો ફોન. એક મૃત માણસનો ફોન છેલ્લા 3 મહિનાથી દર રાત્રે બરાબર 3 વાગે વાગતો હતો અને જે વ્યક્તિ ફોન ઉપાડતી હતી તેની સાથે કંઈક ભયાનક બનતું હતું. અમદાવાદના નવરંગપુર વિસ્તારમાં રાજ નામનો 28 વર્ષનો યુવક રહેતો હતો. એક દિવસ તેને ખબર પડી કે તેનો બાળપણનો મિત્ર અમિત એક રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. રાજને આ સમાચાર પર વિશ્વાસ જ ન આવ્યો. 2 દિવસ પહેલા જ તો તે બંનેએ ફોન પર વાત કરી હતી. રાજ ખૂબ દુઃખી હતો. અંતિમ વિધિમાં હાજર રહીને તે ઘરે પરત ફર્યો. બધું સામાન્ય લાગતું હતું, પરંતુ સાચું રહસ્ય તો હવે શરૂ થવાનું હતું. અમિતના મૃત્યુના ત્રીજા દિવસે રાત્રે બરાબર 3 વાગે રાજનો ફોન વાગ્યો. ઊંઘમાંથી જાગીને તેણે ફોન જોયો. સ્ક્રીન પર જે નામ દેખાતું હતું તે જોઈને તેના શરીરમાં કંપારી ફરી વળી. ફોન અમિતના નંબર પરથી હતો. રાજ ગભરાઈ ગયો. તેણે વિચાર્યું કે કદાચ કોઈ મજાક કરી રહ્યું હશે. ધીમે ધીમે તેણે ફોન ઉપાડ્યો. સામે થોડી ક્ષણ શાંતિ રહી. પછી કોઈના ભારે શ્વાસનો અવાજ સંભળાયો. રાજ વારંવાર બોલતો રહ્યો, "હેલો, કોણ બોલે છે?" પરંતુ કોઈ જવાબ ન મળ્યો. અચાનક ફોન કપાઈ ગયો. બીજે દિવસે રાજે આ વાતને ગંભીરતાથી લીધી નહીં. તેણે વિચાર્યું કે કદાચ કોઈએ અમિતનો ફોન મેળવી લીધો હશે. પરંતુ બીજી રાત્રે ફરી બરાબર 3 વાગે ફોન આવ્યો. આ વખતે રાજે તરત ફોન ઉપાડ્યો. સામે ફરી શાંતિ હતી. પછી ધીમો અવાજ સંભળાયો, "રાજ, મને બચાવ." અને ફોન કપાઈ ગયો. રાજના પગ નીચેની જમીન સરકી ગઈ. એ અવાજ અમિતનો જ હતો. આગલા દિવસે રાજ સીધો અમિતના ઘરે ગયો. ત્યાં તેને ખબર પડી કે અકસ્માત પછી અમિતનો મોબાઈલ પોલીસ પાસે હતો. ફોન કોઈના હાથમાં હોવાની શક્યતા નહોતી. હવે રાજ ખરેખર ડરી ગયો. રાત્રે ફરી 3 વાગ્યા. આ વખતે ફોન આવ્યો નહીં. રાજે રાહ જોઈ. 3:05 મિનિટ, 3:10 મિનિટ, 3:15. અચાનક ફોન વાગ્યો. ફરી એ જ નંબર. રાજે ફોન ઉપાડ્યો. આ વખતે સામે સ્પષ્ટ અવાજ આવ્યો, "રાજ, અકસ્માત નહોતો." અને ફોન કપાઈ ગયો. હવે રાજને ખાતરી થઈ ગઈ કે અમિતનું મૃત્યુ અકસ્માત નહોતું. રાજે પોતાની રીતે તપાસ શરૂ કરી. અમિત છેલ્લા કેટલાક મહિનાથી એક મોટી કંપનીમાં કામ કરતો હતો. ઓફિસમાં પૂછપરછ કરતા રાજને ખબર પડી કે મૃત્યુના થોડા દિવસ પહેલા અમિત ખૂબ પરેશાન રહેતો હતો. જાણે તેને કોઈનો ડર લાગતો હતો. રાજે અમિતના લેપટોપથી તપાસ કરી. ત્યાં તેને એક પાસવર્ડ પ્રોટેક્ટેડ ફોલ્ડર મળ્યું. ઘણા પ્રયત્નો પછી ફોલ્ડર ખુલ્યું. અંદર એક વિડીયો હતો. વિડીયોમાં અમિત બોલી રહ્યો હતો, "જો તું આ વિડીયો જોઈ રહ્યો છે તો કદાચ મારી સાથે કંઈક ખરાબ થઈ ચૂક્યું હશે. મેં એક એવું રહસ્ય શોધી કાઢ્યું છે જે ઘણા શક્તિશાળી લોકોને બરબાદ કરી શકે છે." વિડીયો અહીં સમાપ્ત થઈ ગયો. રાજ વધુ મૂંઝાઈ ગયો. તે જ રાત્રે ફરી ફોન આવ્યો. "રાજ, ગોડાઉન નંબર 17." બસ આટલું બોલીને ફોન કપાઈ ગયો. બીજે દિવસે રાજ શહેરની બહાર આવેલા ગોડાઉન નંબર 17 પર પહોંચ્યો. ગોડાઉન વર્ષોથી બંધ પડેલું હતું. અંદર ધૂળ અને અંધકાર સિવાય કશું દેખાતું નહોતું. પરંતુ પાછળના ભાગમાં તેને એક ગુપ્ત રૂમ મળ્યો. રૂમમાં ઘણા દસ્તાવેજો, હાર્ડ ડિસ્ક અને કેટલાક ફોટોગ્રાફ્સ હતા. ફોટામાં શહેરના મોટા ઉદ્યોગપતિ અને રાજકારણીઓ ગેરકાયદેસર સોદા કરતા દેખાતા હતા. રાજ સમજી ગયો કે અમિતને આ આખા રેકેટની ખબર પડી ગઈ હતી. એ જ કારણથી તેને રસ્તામાંથી હટાવી દેવામાં આવ્યો હતો. રાજ પુરાવા લઈને બહાર નીકળવા જતો હતો ત્યારે પાછળથી કોઈએ તેના માથા પર હુમલો કર્યો. જ્યારે રાજને ભાન આવ્યું ત્યારે તે ખુરશી સાથે બંધાયેલો હતો.
તેની સામે 3 માણસો ઊભા હતા. એમાંથી એક બોલ્યો. અમિતને પણ બહુ સવાલ પૂછવાની આદત હતી. રાજ સમજી ગયો કે હવે તેનો અંત નજીક છે. એ જ સમયે બહાર પોલીસના સાયરન સંભળાયા. રાજના મિત્ર નિખિલે રાજની છેલ્લી લોકેશન ટ્રેક કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે ગોડાઉન પર દરોડો પાડ્યો. બધા આરોપીઓ પકડાઈ ગયા. કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો. અમિત ખરેખર એક મોટી સત્ય ઘટના બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એ જ કારણથી તેની હત્યા કરવામાં આવી હતી. કેટલાક દિવસ પછી રાજ ઘરે બેઠો હતો. રાત્રે ફરી બરાબર 3 વાગે ફોન વાગ્યો. સ્ક્રીન પર ફરી એ જ નંબર હતો. રાજના હાથ કાંપવા લાગ્યા. ધીમે ધીમે તેણે ફોન ઉપાડ્યો. આ વખતે સામે માત્ર એક જ વાક્ય સંભળાયું, આભાર મિત્ર, અને ફોન હંમેશા માટે બંધ થઈ ગયો. તે દિવસ પછી એ નંબર પરથી ક્યારેય ફોન આવ્યો નહીં. પરંતુ આજે પણ રાજ જ્યારે રાત્રે 3 વાગે ફોન વાગતો સાંભળે છે ત્યારે તેને અમિતનો છેલ્લો અવાજ યાદ આવી જાય છે. રાજ અકસ્માત નહોતો. તો ફ્રેન્ડ, આવી જ સત્ય ઘટનાઓ આધારિત અને રહસ્યમય સ્ટોરી સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.